બદલાવો જોઈએ। 12 નથી ખબર કશી અમને સુવિધા આપતા નથી। આ કેટલા ટાઈમથી આ રોડ બગડેલો છે। હમણાં 2-3 વર્ષથી તો બિલકુલ વિકાસ નથી। કોઈ કોર્પોરેટર નથી આવતું। કોર્પોરેટર કોણ છે એ ઓળખતા નથી અમે। ના બદલાવા જોઈએ કેમ કોઈ જ કામ એવા થયા નથી। અમારે ત્યાં કોર્પોરેટર છે બી કે નહીં એ ખબર જ નથી અમને તો। ના ભાઈ મને તો કઈ ખબર નહીં, આમને ખબર છે બધું, મને કઈ ખબર નહીં પડે। એમના નામ તો હવે મને નથી ખબર। કઈ કામ કરવા તો આયા નથી એ લોકો। કામ કરે તો રહેવા જોઈએ, ના કામ કરે તો બદલાવા જોઈએ। 11 નંબર ચિરાગભાઈ બારોટ, સંગીતાબેન ચોકસી। હું તો સેટિસ્ફાઈડ નહીં એની અંદર એક નાગરિક તરીકે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને 26 એપ્રિલે જનતા પોતાનો મતાધિકાર વાપરશે। પરંતુ શું છેલ્લા 5 વર્ષમાં તમારા કોર્પોરેટરે તમારી આશાઓ પૂરી કરી છે? લોકસત્તાની ટીમ આજે વડોદરાના વોર્ડ નંબર 11 અને 12 માં પહોંચી હતી। અહીં ક્યાંક પેવર બ્લોકના વખાણ છે તો ક્યાંક જર્જરિત રસ્તાઓ અને ઉભરાતી ગટરોને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જુઓ આ ખાસ અહેવાલ। વોર્ડ નંબર 11 માં મહાલક્ષ્મીબેન સેટિયાર, સંગીતાબેન ચોકસી, ચિરાગ બારોટ અને નરવીરસિંહ ચુડાસમા સત્તામાં હતા। અહીંના કેટલાક વિસ્તારોમાં પેવર બ્લોકના કામોથી લોકો સંતુષ્ટ છે, પરંતુ મોટા ભાગના નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે। રસ્તાઓની ખરાબ હાલતને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ગટરની સમસ્યા પણ ઠેરની ઠેર છે। મહિલાઓનો આક્ષેપ છે કે અનેક ધક્કા ખાધા બાદ જ કોર્પોરેટરો કામ કરે છે, જેના કારણે હવે અહીં પરિવર્તનની માંગ પ્રબળ બની છે। નામ લક્ષ્મીબેન કરીને છે ભાઈ, સારું કામ કરે છે। ઘણું બધું જે થતું એ કામ કરે છે ભાઈ। બ્લોક નાખ્યા છે, અહીં જો પેલું બોર કરાયા છે એ બધું કમ્પ્લીટ કરાવ્યું છે। ના કોઈ કામ અટકે તો આવે છે ભાઈ, એવું નહીં। જે કંઈ કામ હોય આપણે બોલાવીએ તો આવે છે। હા, રહેવા જોઈએ મારા ખ્યાલથી। ભાઈ પેલા ચિરાગ બારોટ ને કોમલ બારોટ ને બધા આવે ભાજપના કાર્યકર્તા। હવે અમારે તો કરે અમારું કામ એટલે માનીએ છીએ, જે કરે એનું માનવાનું ભાઈ। હવે કર્યા હવે હવે તમારે તો તમારું કરવું પડે કામ ભાઈ। ના ભાઈ મને તો કઈ ખબર નહીં, આમને ખબર છે બધું, મને કઈ ખબર નહીં પડે। ચિરાગ બારોટ સારા જ કરે, બધું સારા જ કરે। મને ખબર જ નહીં એમના નામ તો હવે મને નથી ખબર। કઈ કામ કરવા તો આયા નથી એ લોકો। વિકાસ તો ખાલી આ મકાન આપ્યા છે એ જ વિકાસ છે, બીજો વિકાસ તો નથી દેખાયો। વિસ્તારમાં ફરે છે પણ પ્રજાનું કામ થયું હોય એવું લાગતું નથી। કામ કરે તો રહેવા જોઈએ, ના કામ કરે તો બદલાવા જોઈએ। 11 નંબર ચિરાગભાઈ બારોટ, સંગીતાબેન ચોકસી। હું તો સેટિસ્ફાઈડ નહીં એની અંદર એક નાગરિક તરીકે। વિકાસનું કર્યું પણ ખાડામાં ઉતારીને જતા રહ્યા। રોડ બધું બગડી ગયું છે, લોકો પડે છે, ગાડીઓ સ્લીપ મારે છે, ફરતા બી નહીં, કામ બી નહીં કરતા। ગટર લાઈન કરે મહિનો થવા આવ્યો, હજુ સુધી ડામર કોટિંગ નહીં થયું। તમે ફોટા લઈ શકો, હું ખોટો હોઉં તો સજા આપી શકો મને। બદલાવા જોઈએ, જે કામ કરે એવા માણસ જોઈએ। ચિરાગ બારોટ છે, પછી પેલા અમારા કોણ છે થાય વાળી કામ વાળી, એવું ધક્કા કેટલા ખાઈએ તારે થાય। ગટરો તો નારાયણપુરામાં કેટલી ભરાય છે, માંડ કેટલા ધક્કા ખાઈએ અને તાર માંડ ગટરોનું કામ થાય। કર્યા વળી થોડા ઘણા રોડો તો હજુ જોવો ને એવા જ છે કે પાણી ભરાય તાર કે કંઈક ચૂંટણી આવે તો આવે, પછી એવું કે ના તમે તઈ લખાઈ લાવજો, આ તઈ લખાઈએ તો કેટલાય ધક્કા ખાઈએ તાર માંડ કામ થાય। રોડમાં તો અહીં પાણી ભરાય, પાણી ભરાય, બધે પાણી જ ભરાય। નથી ખબર એમના કામ બાબતે તમારું શું માનવું? કોઈ પૂછપરછ માટે કશું આવતા નથી, હજુ સુધી તો કશું નહીં, બદલાવા જોઈએ। કોર્પોરેટરમાં હવે અમારે જે ચિરાગ બારોટ બરાબર, એમનું કામ બી સારું છે, પ્લસ અહીંયા એરિયા વાઇઝ કામ સારું ચાલે છે એમનું, અને લોકોની વાતે કામ બી સારું કરી રહ્યા છે। અમારા વિસ્તારમાં જેમ કે અત્યારે રોડ રસ્તાની સાફ સફાઈ છે, રોડ રસ્તા જે ખાડા કબોચિયા હતા એ બધા વ્યવસ્થિત કરવામાં આવ્યા છે, લોકોને આમ વ્યવસ્થિત સપોર્ટિંગ સારું આવે છે। ના, કોર્પોરેટર પ્રજાનું કામ ખૂબ આસાનીથી કરી રહ્યા છે, લોકોની જે બી પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ બી કરે છે, એ બધું કામ ચાલી રહ્યું। ના, કોર્પોરેટર આ જ રહેવા જોઈએ, કેમ કે અત્યારે એમનો વોર્ડ નંબર 11। એ તો યાર ખ્યાલ નહીં મને। કામ બાબતે કંઈક બહુ એટલી બધી મજા નથી। કોઈ બી નવો XYZ આવે તો સારું। અમારા કોર્પોરેટર ચિરાગ બારોટ છે, ચેતાલિયા એ છે,
એ બધા છે. એ સારું કરે છે. આમ તો અમારા વિસ્તારમાં થોડુંક સારું કર્યું બધું. આ બ્લોક નાખ્યા, બધું એ કર્યું. અમારે આગળ વાડી જેવું કરી આપ્યું, બધું અમને બધું સારું કામ કર્યું છે. વાત કરીએ વોર્ડ નંબર 12ની, જ્યાં ટ્વિંકલ ત્રિવેદી, રીતા સિંહ, સ્મિત આરદેશણા અને મનીષ પગાર પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અહીંના અનેક રહીશોને તો પોતાના કોર્પોરેટરના નામ પણ ખબર નથી. લોકોનો સીધો સવાલ છે કે જે નેતા વિસ્તારમાં હાજર જ ન રહેતા હોય તેમની પાસે કામની આશા શું રાખવી? અહીં પણ રસ્તા અને ગટરની સમસ્યા પાયામાં છે, જેનાથી કંટાળીને લોકો હવે સત્તા બદલવા માટે મન બનાવી રહ્યા છે. કશું નહીં. તે દિવસ મારા સામે જે પેલો ભારત ગેસ ટંકીવાળા આવે છે ને, એ પોતે અહીં ગાડી ઉતરી ગયેલી, અને જાતે મેં એની સહાય કરી. ટંકીવાળા એની આખી ગાડી ફસાઈ ગયેલી. મેં ખાડો પૂર્યો મારા જાતે બપોરે. કશું નહીં કરતા, બદલાવા જોવે. કોર્પોરેટર જોવા જ નથી આવતા તો અહીંયા. એમના કામ બાબતે તમારું શું માનવું? કામ ચૂંટણી હોય ત્યારે કરી જાય થોડા ઠીંગરા ઠેકરા એવી રીતે, પણ રોડ તો એટલો ખરાબ છે ને, 2 વર્ષથી કોઈ જ કામ એવા થયા નથી. વિસ્તારમાં કંઈ જોવા જ નથી આવતા, તો બદલાવા જ જોઈએ. અમારે ત્યાં કોર્પોરેટર છે બી કે નહીં એ ખબર જ નથી અમને. તો જે વ્યક્તિ હાજર જ હોય કે જેની કોઈને ઓળખતો જ ના હોય એના વિશે કામની આશા જ શું રાખવી? કેમ કે જો કામ કરવાનું જ હોત તો અમે ભલે નથી ઓળખતા પણ એ તો એરિયાને ઓળખે છે ને. તો આજે આ જ્યારથી વરસાદી કાચનું કામ ચાલુ થયું 2 વર્ષ પૂર્ણ થઈ ગયા, 3જું વર્ષ થયું, હજી સુધી રોડનું કોઈ ઠેકાણું છે જ નહીં. ને રોડના અંદર તો એટલી ખરાબ હાલત છે ને કે એના કરતાં તો જો આ વરસાદી કાચનું કામ ના થયું હોત તો સારું હતું. આ વિકાસ તો નહીં, અમારા માટે તો વિકાસ બહુ અઘરો પડ્યો છે અમને. જે વ્યક્તિ દેખાતો જ નથી એના વિશે આશા શું કરવી? અમે તેમ કહીએ કોર્પોરેટર આવવો જોઈએ કોઈ, કેમ કે આ તો કોર્પોરેટર આવે એવું લાગતું જ નથી. હવે કોઈ સત્તા બદલાય તો કંઈક અમારું કંઈક ઉકેલ આવે એવું લાગે છે. અમારો વોર્ડ નંબર 12 પ્રમુખ સ્વામી કુટીર. નંબર 12 સ્મિત દેસરા પગારે છે, રીટાસિંહ છે, ટ્વિંકલ ત્રિવેદી છે. કામ તો એમની જાતે એમના કર્યા કરે છે, પણ અમને જે તકલીફ પડે છે નહીં થતી. આ જો અમારી દુકાનનો કેટલા વખત આ વર્ષમાં 6 મહિના તો પાણી ભરેલું જ રહે દુકાનની. અમે હમણાં જ RCCના બધા કોન્ક્રીટ નખાવ્યું ત્યારે હવે શાંતિથી બેસી શકીએ છીએ. બાકી કોઈ અહીંયા આગળ જોવાય નહીં. આ તો ગટરનું ઢાંકણ, ગટરમાંથી પાણી નીકળે ને તો આવે બંબો કાઢીને જતો રહે, પછી 5 દિવસ પછી પાછું હતું ને એવું. આ છેલ્લા 1 મહિના જ્યાં ગટર ઉભરાય છે બધા એવું કે છે આવશે. કાલ આજે એક બંબો આવ્યો તો આજે પાણી નહીં નીકળ્યું, પણ ભરેલું તો છે જ. 12 નથી ખબર. કશી અમને સુવિધા આપતા નથી. આ કેટલા ટાઈમથી આ રોડ બગડેલો છે. અમે અરજી કરીને થાકી ગયા છે, અને આમાં સમાચારમાં પણ આપીને થાકી ગયા છે, પણ કોઈ કરવા તૈયાર જ નથી રોડ અમારો. હમણાં 2-3 વર્ષથી તો બિલકુલ વિકાસ નથી. પહેલાં થતું હતું થોડું, પણ આ વખતે તો બિલકુલ જ અમારું કામ થતું નથી. કોઈ કોર્પોરેટર નથી આવતું. કોર્પોરેટર કોણ છે એ ઓળખતા નથી અમે. ના બદલાવા જ જોઈએ, કેમ કે અમારે સુવિધા નથી. પછી અમને લાઈન શું કામ અમારે અહીંયા? એટલે અમે એને વોટ આપવાના નથી આ વખતે તો. એટલે અમારા કોર્પોરેટર બદલાવા જ જોઈએ આ વખતે. આપણે વોર્ડ નંબર 12 કોર્પોરેટરનું નામ તો આપણે ધ્યાનમાં નહીં, પણ અહીંયા આગળ તો હવે કોઈ વધારે આવતું નહીં. કામ તો યાર બહુ ઢીલું છે અહીંયા આગળ, કંઈ એટલું સારું કામ નહીં. હમણાં તો તમે રોડની હાલત જ જુઓ તો જ ખબર પડી જાય. આખું રોડની પથારી ફેરી વાંચી છે અહીંયા આગળ, તો નહીં ફરતા. આપણે તો એવું લાગે બદલાવા જોઈએ, કશું કામ થાય તો ને. 12 હા, પણ આપણે અહીંયા છે ને આ 3 મહિનાથી આ સિચ્યુએશન છે, એટલે આવા જવામાં ઘણી બધી તકલીફ પડે છે બધાને. એમ કામ તો હવે આ જોઈ રહ્યા છે ને કેવું છે એમ. એટલે કંઈ બી થઈ ગયું હોય પછી એને તરત થવું તો જોઈએ ને વ્યવસ્થિત. એમ અમારા વિકાસમાં જો આ રોડ પહેલાં પાણી ભરાઈ રહેતું હતું, હમણાં તો આ વર્ષથી થોડુંક સારું છે. ગયા વર્ષે બહુ પાણી ભરાઈ લેતું હતું અહીંયા. એ તો હવે શું ખબર, અમને બદલાવા જોઈએ. જો કામ આ રીતનું હોય તો બદલાવા જોઈએ. 12 નંબર વોર્ડ નંબર 12ના રહીશો માટે વિકાસ હવે અઘરો પડી રહ્યો હોય તેવું લાગે છે. રસ્તા એટલા જર્જરિત છે કે તાજેતરમાં જ એક ગાડી ખાડામાં ફસાઈ ગઈ હોવાની ઘટના બની હતી. જનતાનું કહેવું છે કે ચૂંટણી નજીક આવે ત્યારે જ નેતાઓ દેખાય છે. બાકીના સમયમાં લોકોએ જાતે પૈસા ખર્ચીને કામ કરાવવા પડે છે. દૂષિત પાણી અને ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. નહીં, મને એ બધું ખબર નહીં. સરસ નહીં, બરાબર. હવે તો સુધી સારું કર્યું, પણ આવે જ બધું ખાડો છે આ 1.5 મહિના સુધી, પણ હવે એ બધું ચાલે છે થોડું. આપણું આટલું બધું ખબર નહીં.
બદલાવ જોઈએ. ના, નથી ખબર. આ ખાડો 3 મહિનાથી છે, હજી સુધી કંઈ કર્યું નથી. લોકોને આવવા જવામાં તકલીફ થાય છે. ગમે વખતે પાણી ભરાયેલું રહે છે, રોડ તૂટી જાય છે, કેટલો ટાઈમ સુધી કશું કરતા નથી. લોકો પડતા હોય છે, ઉઠાઈને એમ્બ્યુલન્સમાં મોકલીએ છીએ, એવું બધું થયા કરે છે. અમારા વિસ્તારમાં તો જે દેખાય છે આવો જ કામ થયો છે. હવે એ તો શું કહીએ અમે કોર્પોરેટરને, પણ આવું જ છે, જે દેખાય છે આવું જ છે. લોકો પડ્યા કરે, હોસ્પિટલ જયા કરે, એક્સિડન્ટ થયા કરે, રોડ આવું છે, આવવા જવામાં લોકોને તકલીફ થયા કરે છે. બદલાવો જોઈએ. નંબર 12 ના, એક ટ્વિંકલબેન કે પિંકલબેન કરીને અહીંયા આગળ રહે છે આ વિસ્તારમાં, બિલ ગામની આજુબાજુ. પણ આ ખાડા કેટલા ટાઈમથી પડ્યું છે પણ એ દેખાતા જ નથી, અને ફોન કરીએ તો ફોન રિસીવ નથી કરતા. ભૂતકાળમાં એ પણ કહીને ગયા છે કે આ તમારા 2-5 સોસાયટીઓને 500,000 વોટથી મને કોઈ મતલબ નથી, અને એનાથી અમે જીતતા નથી. અને અહીંયા આગળ ઓછામાં ઓછા 150 થી 200 સોસાયટીઓ છે જે કે આ ખાડાને લીધે અપ એન્ડ ડાઉન કરતા નોકરી ધંધા રોજગારવાળા માણસો હેરાન થાય છે, હેરાન થાય છે, અને કોર્પોરેટરો કોઈ સાંભળતા જ નથી. હવે જે છે તો સામે દેખાય છે, એમાં કશું કહેવાનું જરૂર જ નથી. આ ગરીબ માણસો, આ રેડી ટેકરીવાળા જે છે એ લોકો હેરાન કરે છે. આવીને તોડ પાડવા માટે કહે છે કે તમારે હટાવી લેવું પડશે ને આમ કરશે ને તેમ કરશે. અને આ ખાડો જે પડ્યો છે આજે કેટલા ટાઈમથી, લગભગ 2 વર્ષથી અહીંયા આગળ કામ ચાલે છે, પણ હજુ સુધી આ ખાડાને કામ પૂરું થયું નથી. કોઈ દિવસ દેખાતા જ નથી. પણ જ્યાંને કામ તો થયું શું છે, ખાલી એ નથી દેખાતા અહીંયા. અને આ વ્યક્તિને આ એરિયામાં જે રહે છે એમને તો ટિકિટ મળવું જ ના જોઈએ, કોઈ પણ પાર્ટીને હોય. મનીષભાઈ અને સ્મિતભાઈ, લેડીઝનું નામ યાદ નથી. બહુ કામ બાકી. વિકાસના કામ થોડા ઘણા કરેલા છે, પણ જે પાણીની મેઇન સમસ્યા છે ત્યાં ભરાઈ જાય છે, બરાબર છે, તો એ તો નિરાકરણ આવવાનું છે નહીં લાગે છે. કેમ કે અકોડા વિસ્તારમાં બહુ પાણી ભરવાની સમસ્યાઓ બહુ ઘણી છે. આપણે બી કામ તો કરીએ છીએ, જુઓ આપણે એમની આગળ પાછળ તો નહીં ફરતા, પણ હવે કયા પ્રકારે ફરે છે, કામ માટે ફરે છે કે એમના પોતાના કામ માટે ફરે છે, એ હવે અમને જ વધારે ખબર પડે. બદલાવા જોઈએ. પેલા સ્મિતભાઈ તો ખાસ બદલાઈ જવા જોઈએ, 2 નો પેલી 2 દેખાતા નહીં એ લોકો. 12 નંબર. બંને વોર્ડમાં જનતાનું રિપોર્ટ કાર્ડ નેતાઓ માટે ચિંતાજનક છે. જોકે કેટલાક લોકો હજી પણ વર્તમાન કોર્પોરેટરોને તક આપવાની તરફેણમાં છે, પરંતુ બહુમતી લોકો નવા અને સક્રિય ચહેરાઓની માંગ કરી રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ આગામી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની રહેશે. વોર્ડ નંબર 11 અને 12માં જનતાનો મિજાજ સ્પષ્ટ છે. તેમને માત્ર વાતો નહીં પણ પરિણામ જોઈએ છે. રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહેલા નેતાઓ માટે આગામી સમય કપરો સાબિત થઈ શકે છે. લોકસત્તાનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ એ વાતનો પુરાવો છે કે હવે જનતા માત્ર નામ જોઈને નહીં પણ કામ જોઈને મતદાન કરશે.